ઐતિહાસિક મહાગુજરાત ચળવળમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના જીવનું બલિદાન આપ્યું હતું, જેમાં ઉમરેઠના પનોતા પુત્ર સુરેશભાઈ ભટ્ટ પણ શહીદ થયા હતા. ઉમરેઠમાં આવનાર પેઢી અને યુવાનોને સુરેશભાઈ ભટ્ટનું બલિદાન સ્મરણમાં રહે અને રાષ્ટ્ર માટે પોતાના કર્તવ્ય યાદ રહે તે માટે તેઓની યાદમાં ભાટવાડા વિસ્તારમાં વાંચનાલય સામે ખાંભી બનાવવામાં આવી છે. આ સ્થાને આજના શહીદ દિવસે નગરની સેવાકીય સંસ્થાઓ અને રાષ્ટ્રભક્તો દ્વારા તેઓને પુષ્પાંજલિ અર્પણ કરીને દીપદાન કરવામાં આવે છે. આજે 8મી ઓગસ્ટ મહાગુજરાત ચળવળ ચાલી રહી હતી. એમાં 8મી ઓગસ્ટે સ્વર્ગસ્થ સુરેશભાઈ ભટ્ટ, જે આપણા ઉમરેઠના ભાટવાડાના લાઇબ્રેરી પાસેના નિવાસી, આપણા ઉમરેઠના એક જાગૃત ક્રાંતિકારી યોદ્ધા હતા, જે શહીદ થયા હતા. તો આ એ દિવસે માટે આપણે એમને શ્રદ્ધાંજલિ આપવા દર વખતે 8મી ઓગસ્ટે અહીં પધારીએ છીએ યુવાઓ સાથે. તો ઉમરેઠ શહેરના અગ્રગણીઓ સાથે આપણે એને શ્રદ્ધાંજલિ આપી અને આવું જ જાગૃતતા અને યુવાનોમાં જોશ જુસ્સો લાવવા માટે આ એક પ્રેરણાદાયી સુરેશભાઈ ભટ્ટ હતા. તો આપણે સૌએ પણ ઉમરેઠ ક્ષેત્રે કોઈ પણ ચળવળ હોય, કોઈ પણ ભ્રષ્ટાચાર વિરોધી પ્રવૃત્તિ હોય, તો એમાં આપણે આવી રીતે ઝઝૂમવું જોઈએ. જે રીતે મહાગુજરાત ચળવળમાં સ્વર્ગસ્થ સુરેશભાઈ ભટ્ટે જે બલિદાન આપ્યું, એ બલિદાનને આપણે યાદ કરીને એમના વિચારોને ઘેર ઘેર પહોંચાડવાનો આપણે પ્રયત્ન કરીએ. ઉમરેઠ શહેરના અશોકભાઈ ભટ્ટ, સ્વર્ગસ્થ અશોકભાઈ ભટ્ટ, તેમજ સ્વર્ગસ્થ હરિહરભાઈ ખંભોરજા, એ પણ ક્રાંતિકારી હતા આ મહાગુજરાત ચળવળમાં. પછી જે તે ક્ષણે ધીરે ધીરે એ લોકો જુદા જુદા પક્ષમાં જોડાઈ ગયા અને એમણે પણ આ ક્રાંતિકારી વિચારોમાં ખૂબ જ યોગદાન આલેલું. બસ, જય હિન્દ, જય ભારત. સ્વર્ગ